પરસોત્તમ રૂપાલાની સુરક્ષામાં હવે વધારો કરવામાં આવ્યો છે, જે બાદ વિરોધ વકર્યો છે, જેને લઈને હવે સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે। રૂપાલાની ઘરની બહાર સિક્યોરિટી વધારવામાં આવી છે। રૂપાલાના નિવાસસ્થાને સુરક્ષા વધારવામાં આવી છે। એસીપી, પીઆઈ સહિતના 25 અધિકારીઓ તૈનાત કરવામાં આવ્યા છે। વિવાદિત નિવેદન પર નારાજ છે ક્ષત્રિય સમાજ, અને જેના કારણે સુરક્ષા વધારવામાં આવી છે। તો રૂપાલાના નિવાસસ્થાને સુરક્ષા વધારવામાં આવી છે। એસીપી, પીઆઈ સહિતના 25 અધિકારીઓ તૈનાત કરવામાં આવ્યા છે। તો વિવાદિત નિવેદન પર ક્ષત્રિય સમાજ નારાજ જોવા મળી રહ્યો છે, અને જેના કારણે જ હવે આ સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે। પરસોત્તમ રૂપાલાના ઘર આગળ સિક્યુરિટી વધારાઈ છે। આપણી સાથે એસીપી ચૌધરી સર જોડાયા છે। સર, જે સિક્યુરિટી વધારી દેવામાં આવી છે, જડબે સલાક બંદોબસ્ત, હાલ જે આંદોલન ચાલી રહ્યું છે, આપના તરફથી શું તૈયારીઓ? ના, કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેના તકેદારીના ભાગરૂપે બંદોબસ્ત રાખવામાં આવેલ છે। બીજો કોઈ એવો ઇસ્યુ છે નહીં કે જે બંદોબસ્તનું કારણ કે કોઈ બનાવ ન બને ભૂતકાળમાં અને ભૂતકાળમાં કોઈ બનાવ બનેલા છે તેના ભાગરૂપે બંદોબસ્ત રાખવામાં આવેલ છે। હાલ અત્યારે ક્ષત્રિય સમાજે ચીમકી પણ આપી છે ફડાકો મારવાની, તેના પર હુમલો કરવાની। સતત રૂપાલાના કાર્યક્રમો, પ્રવાસ શરૂ છે, ચૂંટણી પ્રચાર પણ શરૂ છે। ચૂંટણી પ્રચાર શરૂ છે, પણ કોઈ બનાવ ન બને એના તકેદારીના ભાગરૂપે જ બંદોબસ્ત રાખેલ છે, અને કોઈ બનાવ ન બને તેના ભાગરૂપે જ છે। કુલ કેટલા અધિકારીઓ સર અત્યારે સ્થળ ઉપર છો? 5 અધિકારી છે અને 10 પોલીસ છે। જે રીતે એસીપી ચૌધરી કહી રહ્યા છે, હું તમને દ્રશ્ય બતાવીશ। તમામ એસીપી, પીઆઈ સહિતનો કાફલો અત્યારે સ્થળ ઉપર છે। બેરીગેડ સહિતની વ્યવસ્થા અત્યારે પરસોત્તમ રૂપાલાના ઘર પાસે રાખી દેવામાં આવી છે। જે રીતે ક્ષત્રિય સમાજનો આક્રોશ સમગ્ર ગુજરાતમાં જોવા મળી રહ્યો છે। પરસોત્તમ રૂપાલા ઉપર હુમલો કરવાની પણ ક્ષત્રિય સમાજ અત્યારે ધમકી પણ આપી ચૂક્યું છે કે ફડાકો પણ ઝીકી દેશું, પણ ક્ષત્રિય સમાજ ઉપર કોઈ ગેરશબ્દ બોલશે તે અમે સહન નહીં કરીએ। તે પ્રકારે જે ઉચ્ચારણો થયા ત્યારબાદ અત્યારે સુરક્ષા વ્યવસ્થામાં અત્યારે વધારો કરી દેવામાં આવ્યો છે। ખાસ એસીપી, પીઆઈ સહિતના કુલ 15થી વધુ કર્મીઓ અત્યારે સ્થળ ઉપર છે। હાલ અત્યારે પરસોત્તમ રૂપાલાનો રાજકોટ શહેર અને જિલ્લામાં ચૂંટણી પ્રચાર ચાલી રહ્યો છે, અને પ્રચાર દરમિયાન હુમલો ન થાય તેની તકેદારીના ભાગરૂપે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। ભૂતકાળની જો વાત કરવામાં આવે તો પરેશ રાવલ આ પ્રકારના જ નિવેદનથી ફસાયા હતા। તેઓ ભારતીય જનતા પાર્ટીના સ્ટાર પ્રચારક હતા, અને તેના પર રાજકોટની એક ખાનગી હોટલમાં હુમલો પણ થયો હતો। તે ઘટનાને પણ ધ્યાને લઈ હાલ અત્યારે પરસોત્તમ રૂપાલાની સિક્યુરિટીમાં વધારો કરી દેવામાં આવ્યો છે। શ્રી સમગ્ર માહિતી બદલ આપનો આભાર। તો સમાચારમાં હવે આગળ